ગુજરાત રાજ્યમાં 26 લોકસભા બેઠક પર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ માટે જીત પાક્કી ગણવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણીમાં વધુ લીડ હાંસલ થાય તેવા લક્ષ્યાંક લઈને ભાજપ હવે ચૂંટણી વ્યૂહરચના ઘડી રહી છે, જેને લઈને નવસારી લોકસભામાં ક્લસ્ટર પ્રભારી ભરત પંડ્યા નવસારી કમલમ ખાતે આવી હોદ્દેદારો અને કાર્યકરોને આગામી લોકસભા ચૂંટણીમાં જનતા જનાર્દનનો સાથે મેળવી ભવ્ય વિજય સંકલ્પનો સહકાર કરવા સૌને આહ્વાન કર્યું હતું અને આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના વિચારોને લઈને આગળ વધારીને આપણા વિશ્વ સન્માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરી ભાજપને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે કાર્યકર્તાઓને કામ કરવા અનુરોધ કર્યો હતો. સાથે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો અને નવસારી સાંસદ અને ભાજપા અધ્યક્ષ CR પાટીલની સફળતાની વાતો કરી હતી. પ્રદેશ પ્રમુખને 26 લોકસભાની જવાબદારી હોવાને લઈને નવસારી લોકસભા વધુ લીડ સાથે નવસારી લોકસભાનો કાર્યકર CR પાટીલ જ છે તેમ સમજીને લોકસભાને જળહળતો વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નવસારી લોકસભાના ભાજપના ધારાસભ્યો અને ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ 156 જેટલા ક્લસ્ટર બનાવ્યા છે. એક ક્લસ્ટરમાં 3 કે 4 લોકસભાનો સમાવેશ થયો છે. એના ઇન્ચાર્જો બનાવ્યા છે. ગુજરાતમાં 8 ક્લસ્ટર બનાવ્યા છે અને એમાં એક આ ક્લસ્ટર છે દક્ષિણ ગુજરાતનું, સુરત, વલસાડ, બારડોલી અને નવસારી. આ ચારેય લોકસભાના ક્લસ્ટરના પ્રભારી તરીકે પ્રદેશના અધ્યક્ષ શ્રી CR પાટીલજીએ મને જવાબદારી સોંપી છે. હું પ્રમુખશ્રી અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીનો આભાર માનું છું કે મને દક્ષિણ ગુજરાતના કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો એક મોકો આપ્યો છે. આ વખતની ચૂંટણી અલગ છે. ગઈકાલે બારડોલી અને વલસાડ લોકસભાના મુખ્ય કાર્યકર્તાઓની બેઠક હતી. આજે નવસારી લોકસભા અને સાંજે સુરત લોકસભાની બેઠક છે. આ બેઠકમાં લોકસભા પ્રબંધન સમિતિ, લોકસભા કોર કમિટી અને મુખ્ય આગેવાનો, ધારાસભ્યશ્રીઓ સહિત મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહેતા હોય છે. આ વખતની ચૂંટણી માત્ર ઉમેદવારના સંદર્ભમાં નથી, માત્ર પાર્ટીના સંદર્ભમાં નથી, પરંતુ એક વિચારધારાની લડાઈ છે. કોંગ્રેસ ભગવાન શ્રી રામનું અસ્તિત્વ નથી એવું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી ભગવાન શ્રી રામ હતા, છે અને રહેશે એવી શ્રદ્ધા ધરાવે છે. આ એની ચૂંટણી છે. સ્વાભાવિક છે કે રામ મંદિરનું પુનઃનિર્માણ 500 વર્ષની સંઘર્ષ પછી થયું છે. એનો અમને ગૌરવ છે. આ એના સંદર્ભમાં ચૂંટણી છે. જે રીતે ભગવાન શ્રી રામનું અસ્તિત્વ નથી એવું જો કોંગ્રેસે સુપ્રીમમાં એફિડેવિટ કરી હોય, એનો મતલબ એ થયો કે લક્ષ્મણ પણ નથી, સીતામાં પણ નથી, હનુમાનજી પણ નથી અને ખાસ કરીને માં સબરી પણ નથી. એટલે કોંગ્રેસ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે માં સબરીનું અસ્તિત્વ નથી એવું સ્વીકારે છે, જ્યારે અમારા માટે માં સબરી એ શ્રદ્ધાનું અને પૂજનીય કેન્દ્ર છે. આ એની ચૂંટણી છે. કાશ્મીરમાં 370 જે હટાઈ અને સરદાર પટેલ અને શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન એ સાકાર કર્યું. જ્યાં પાકિસ્તાન જિંદાબાદ એવું બોલાતું હતું, હવે ભારત જિંદાબાદ બોલાય છે. આ એની ચૂંટણી છે. ખાસ કરીને હમણાં જ રાહુલ ગાંધીએ જે રીતે શક્તિ, સનાતન ધર્મની શક્તિ શબ્દનો જે અપમાન કર્યું છે, જ્યારે અમે નવદુર્ગાની શક્તિ હોય, હનુમાનજીની શક્તિ હોય કે શક્તિની ઉપાસનાના સંદર્ભમાં હોય, આધ્યાત્મિક શક્તિ હોય, એમાં માનીએ છીએ. આ એની ચૂંટણી છે. ખાસ કરીને જે નર્મદાના સંદર્ભમાં કોંગ્રેસે જે રોડા નાખ્યા અને નર્મદા યોજના
ન થાય એના માટે પ્રયત્ન કર્યા, નર્મદા ડેમ ન થાય એના માટે પ્રયત્ન કર્યા, ત્યારે ભારતીય જનતા પાર્ટી નર્મદા ડેમનું પાણી સમગ્ર ગુજરાતમાં પહોંચાડ્યું. આ એની ચૂંટણી છે. જો દરેક કાર્યકર્તા એ CR પાટીલજી છે, નવસારીનો દરેક કાર્યકર્તા એ CR પાટીલજી છે અને એ પ્રમાણે ચૂંટણી લડે છે. અને કાર્યકર્તાને ખબર છે કે જ્યારે 26 લોકસભાની જવાબદારી હોય ત્યારે સ્વાભાવિક છે એમને ત્યાં પણ જવું પડે, પરંતુ તેમ છતાં તેમણે જનસેવાના કાર્યો હોય, વ્યક્તિગત યોજનાઓ હોય, એમનું કાર્યાલય હોય, એમના પ્રવાસો હોય કે અનેક વિકાસની યોજના હોય તો વારંવાર નવસારીમાં એ આવ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, કાર્યકર્તાઓની પડખે રહ્યા છે. એટલે હું એવું નથી માનતો, પ્રદેશના અધ્યક્ષશ્રી જ્યારે આખા ગુજરાતની જવાબદારી હોય તો એ સ્વાભાવિક છે.